અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં વધુ એકવાર એમટીએસ બસના ચાલકની બેદરકારી સામે આવી છે, જેમાં સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદગાડું ચલાવી રહેલા વૃદ્ધ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. આ અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી, જેથી લોકોના રોષને જોતા બસ ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. પરિસ્થિતિ વણસતા કૃષ્ણનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમ એક મોટા ઇન્વેસ્ટમેન્ટ સ્કેમનો ભાંડો ફોડી ઠગાઈ આચરતા 6 આરોપીઓને ધરપકડ કરી છે. આરોપીઓએ શિક્ષિત લોકો અને સામાન્ય રોકાણકારોને લક્ષ્ય બનાવી 56 લાખ રૂપિયા પડાવ્યા હતા, જેમાં આરોપીઓ તેમને લલચાવીને તેમની પાસેથી રોકાણ મેળવતા અને બાદમાં તે પૈસા USDTમાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 6 આરોપીઓને ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી મયુર સાવલાણી દુબઈ હોવાથી તેની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીય સહયોગની વિનંતી કરવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. હનુમાન જયંતીના વિશેષ દિવસે દાદાના જન્મોત્સવને યાદગાર બનાવવા માટે વહેલી સવારે મંગળા આરતી અને ત્યારબાદ શણગાર આરતી યોજાઈ હતી, જેમાં હનુમાન દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજે હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજીના તમામ મંદિરો આજે ભક્તોથી ઉભરાઈ ગયા છે.